અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારનું દૂષણ અટકાવવા પીસીબી દ્વારા વર્ષ 2025માં ખૂબ મોટી કામગીરી કરવામાં આવી છે। સાથે સાથે રીઢા ગુનેગારો અને બુટલેગરોને પણ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે, જે માટે વર્ષ 2025માં પોલીસ કમિશનરે 1107 રીઢા આરોપીઓને પાસા કરી જુદી જુદી જેલોમાં રવાના કર્યા છે, જ્યારે 258 માથાભારે તત્વોને અમદાવાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરના સીધા તાબામાં આવતી પીસીબીની ટીમે વર્ષ દરમિયાન દારૂના 400 કેસ કરી 407 બુટલેગરોને ઝડપી લીધા છે, જ્યારે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। રાજ્યમાં બ્રિજની કામગીરીમાં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે। 14 વર્ષ જૂના વાડદના મહર્ષિ દધીચી ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે। બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે, તેમજ બ્રિજમાં જે સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડી ગયા છે અને સળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે બ્રિજમાં આવી બાબતોને ધ્યાને લેવામાં ન આવતા બ્રિજ ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે। આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમન ડેવલપર્સની નવી બનતી વર્ધમન પેરેડાઇઝ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો નીચે પટકાયા હતા, જેમાં 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા, ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરોના મૃત્યુની ગંભીર દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમન ડેવલપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે। સાથે જ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ આપવામાં આવી છે।